શિનોર તાલુકાના મીંઢોળ ગામે 38 જેટલા મતદારોના નામ ફોર્મ નંબર 7માં ભરાતા કોંગ્રેસ પ્રમુખે રજૂઆત કરી. સમગ્ર ભારતમાં તેમજ ગુજરાતમાં SIR પ્રક્રિયાના ફોર્મ ભરાયા હતા. ત્યારબાદ જે લોકોના મૃત્યુ થયા હોય તેમજ જે લોકો બીજે સ્થાયી થયા હોય તેઓના નામ કમી કરવા માટે ફોર્મ 7નું ફોર્મ ભરવામાં આવ્યું હતું. ત્યારે શિનોર તાલુકાના મીંઢોળ ગામે સુનિલભાઈ ચંદુભાઈ પટેલના અરજદાર બનીને અન્ય કોઈ વ્યક્તિએ ખોટી સહી કરી 39 જેટલા ફોર્મ ભર્યા હતા. જેની જાણ કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલને થતાં સુનિલ પટેલને લઈ પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી. આ તો વાત એમ થઈ કે ચૂંટણી પંચનું કાર્ય કોંગ્રેસ કરી રહી છે. પ્રશ્ન એ બને છે કે શું ફોર્મ 7ના કેટલા ફોર્મ ભરાયા, કેટલા લોકોના નામ કમી થાય એ વાતની જાણ સ્થાનિક ધારાસભ્યને ખબર છે. કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલ જે અરજદાર બનીને ફોર્મ 7 ભર્યા છે તેના CCTV ફૂટેજની માંગણી કરી હતી અને જે ત્રાહિત અરજદાર છે તેના પર કાયદેસરની ફરિયાદ કરવા જણાવ્યું હતું અને જો ફરિયાદ કરવામાં નહીં આવે તો કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલ કોંગ્રેસ સમિતિ સાથે પ્રતિક ઉપવાસ પર બેસવાની ચીમકી આપી હતી. આજે 147 વિધાનસભાનું શિનોર તાલુકાનું મીંઢોળ ગામ આવેલું છે. ત્યાં એક એવી ઘટના સામે આવી છે જે લોકતંત્રનું હનન કરતી હોય એવું સામે આવ્યું છે. એના લઈને એક સુનિલભાઈ ચંદુભાઈ પટેલ એમને જાણ ન હોવા છતાં ફોર્મ નંબર 7ની અંદર કોઈક અન્ય વ્યક્તિ દ્વારા એમના નામની સહી કરી અને ફોર્મ સબમિટ કરવામાં આવ્યા હતા ગામજનોના મત કાઢવા માટે. 38 ફોર્મ હતા એક બૂથમાં અને બીજા બૂથની અંદર 27 ફોર્મ હતા. એવી રીતના બે બૂથની અંદર અલગ અલગ ગામની અંદર જે બે બૂથનું ગામ છે એની અંદર અલગ અલગ આ રીતના નામ કમી કરવામાં આવે એ રીતના એ લોકોએ સબમિટ કર્યા હતા. અને ચોંકાવનારી વાત તો એક એવી છે કે 11 તારીખે જ આ બધા ફોર્મ ડાયરેક્ટ મામલતદારની અંદર સબમિટ કરવામાં આવ્યા હતા અને એમને જાણ નથી આ બાબતની કે ગામના કોઈ વ્યક્તિનું નામ કાઢવાનું હોય એ બાબતની એમને જાણ ન હોવા છતાં પણ એમની સહી કરીને બોગસ સહી કરીને આ એમની સહી છે અને બોગસ સહી કરીને આ ફોર્મ નંબર 7નું સબમિટ કરવામાં આવ્યા હતા. એને લઈને આજે પ્રાંત અધિકારી તેમજ ચૂંટણી અધિકારી કરજણ પ્રાંત સાહેબને અમે મળવા ગયા હતા અને રૂબરૂ મુલાકાત કરી અને જાણ કરી છે કે આ જે ફોર્મ છે એ સબમિટ કરવામાં આવ્યા એ જે ગુનેગાર છે જેમને લોકતંત્રનું હનન કર્યું છે, મત અધિકાર છીનવાનો પ્રયાસ કર્યો છે, એને કડકમાં કડક કાર્યવાહી થાય અને એને જેલ ભેગો કરવામાં આવે. ત્યારે આ 11 તારીખે જ્યારે મામલતદારની અંદર સબમિટ કરવામાં આવ્યા છે એની પણ અમે માંગ કરી છે કે 11 તારીખે જે સબમિટ કરવામાં આવ્યા હતા એ વ્યક્તિનું નામ પ્રકાશિત કરવામાં આવે અને એ CCTV ફૂટેજ મીડિયા દ્વારા જાહેર કરવામાં આવે કે આવા વ્યક્તિઓ દ્વારા આવા આમ નાગરિકોનું મત કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને કંઈક ને કંઈક આવા નાના મોટા ષડયંત્ર કરીને લોકોનો મત અધિકાર કઈ રીતના છીનવી લેવો એવો આ ભારતીય જનતા પાર્ટી દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો હોય એવું જાણવા મળ્યું છે. ત્યારે અમે આજે સ્પષ્ટ રીતે ચૂંટણી અધિકારી અને પ્રાંત સાહેબને જણાવ્યું છે કે આવનારા 3 દિવસની અંદર CCTVના ફૂટેજ જાહેર કરવામાં અને જે અરજદાર હતો એનું જાહેર કરવામાં અને એની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે 3 દિવસ પછી આજ એમની ઓફિસની બહાર ધરના પ્રોગ્રામ કરીશું અને કરજણ તાલુકા અને શિનોર તાલુકાના કોંગ્રેસના તમામ આગેવાનો અને જે મત નીકળી ગયેલા નાગરિકો છે એ પણ આ એની અંદર જોડાશે અને આ બાબતની અંદર સચોટ તપાસ કરવામાં આવે એવી માંગ કરી છે. અન્ય ઘણી જગ્યાએ આવી ઘટનાઓ બની છે અને પર્ટિક્યુલર વ્યક્તિઓ આ પણ એક હિન્દુ જ છે, હિન્દુઓના પણ નામ આ રીતના કાઢી નાખવામાં આવ્યા છે. કંઈક ને કંઈક સત્તાધારી પાર્ટી છે એને ન ગમતા લોકોના મત કાઢી નાખવાના આવ્યા છે. જે સવાલો કરે છે એવા લોકોના પણ મત કાઢી નાખવાનો ષડયંત્ર કરવામાં આવ્યું છે. હું સુનિલભાઈ ચંદુભાઈ પટેલ, રહેવાસી મીંઢોળ. આ જે 7 નંબરના ફોર્મ પર જે બધું કરેલું છે એ મારી જાણ બહાર છે. બરાબર, શું કર્યું? આ લોકોના નામ કાઢવાનું જે ષડયંત્ર કર્યું છે એ મેં જાણતો જ નથી. મને તો BLOનો ફોન આવ્યો કાલે
કે ભાઈ તમે આ અરજી કરેલી છે. મેં કીધું મેં કંઈ જ કરેલી નથી. એટલે તમારું એવું કેવું છે કે તમારા નામની અરજી થઈ છે બધા? હા, મારા નામની 38 અરજી થઈ છે અને બીજી મારા ગામમાં 29 અરજી થયેલી છે. બીજા એક સંજયભાઈ કરીને છે એમના નામની, એ ભાઈને બી ખબર નથી. એટલે ટોટલ આટલા હે બીજા કોઈ તમારા નામના? હા, બીજા મારા નામનું બીજા કોઈ ફાર્મ ભરીને આ કામ કરેલું છે. એટલે હું તો હે કોની પર તમને શંકા હોય એવું? ના એવું નહીં. હવે એ તો હવે બધું ગામ તો બહુ મોટું છે અમારું, આમ કોની પર શંકા કરવાની? ગામમાં જ રહું છું. બરાબર, તમને જાણ કરવામાં કોઈ જાતની જાણ નથી કરી. એટલે હું તો સરકારશ્રીને એ જ નિવેદન કરું છું કે ભાઈ જે તે આ વ્યક્તિએ જેને કર્યું છે એને ઉગાડો કરો, બરાબર છે ને, એને સજા થવી જોઈએ.